વિચારો કે કોઈ વ્યક્તિ ઘરે એકલી છે અને અચાનક છાતીમાં દુખાવો શરૂ થાય છે. શું આ હાર્ટ એટેક હોઈ શકે? આવી ગંભીર અને ડરાવણી પરિસ્થિતિમાં સાચી અને સમયસરની જાણકારી જ કોઈનો જીવ બચાવી શકે છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. આ એ જ મોટો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જ્યારે મદદ માટે આસપાસ કોઈ જ ન હોય ત્યારે આપણી પોતાની સમજ અને જાણકારી જ આપણો સૌથી મોટો સહારો બને છે. ચાલો આનો જવાબ શોધીએ. હા, અહીં સમય જ બધું છે. હાર્ટ એટેકમાં પહેલી થોડીક સેકન્ડ એટલે કે માંડ 10-20 સેકન્ડ પણ નિર્ણાયક હોય છે. આટલા ઓછા સમયમાં જો સાચા પગલાં લેવાઈ જાય તો બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. તો સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે? એ થાય છે હુમલાના લક્ષણોને ઓળખવામાં. ઘણીવાર લોકો એને સામાન્ય ગેસ, એસિડિટી કે પછી સ્નાયુનો દુખાવો સમજીને અવગણી દે છે. અને બસ આ જ નાનકડો વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે. જુઓ, આ જ છે સમસ્યાનું મૂળ. આપણો સૌથી મોટો દુશ્મન કોઈ બીજું નહીં પણ અજ્ઞાનતા છે. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક ગેસ કે એસિડિટી અનુભવીએ છીએ. એટલે છાતીમાં દુખાવો થાય તો તરત જ એવું માની લઈએ છીએ. એટલે જ સાચા લક્ષણો કયા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે ઉકેલ તરફ આગળ વધીએ. અહીં આપણે એવા 5 મુખ્ય સંકેતોની વાત કરીશું જેને બરાબર મગજમાં બેસાડી લેવા જોઈએ, જેથી ખરો ખતરો શું છે એ સમયસર ઓળખી શકાય. આ સૌથી સામાન્ય લક્ષણ છે, પણ એને બરાબર સમજવું જરૂરી છે. આ કોઈ સોય ભૂંકાતી હોય એવો તીક્ષ્ણ દુખાવો નથી. આ એક દબાણ જેવી લાગણી છે, જાણે કોઈએ છાતી પર ખૂબ ભારે વજન મૂકી દીધું હોય અથવા કોઈ અંદરથી છાતીને જોરથી દબાવી રહ્યું હોય. હવે આ બીજો મુખ્ય સંકેત. આ દુખાવો માત્ર છાતીમાં જ નથી રહેતો, પણ ત્યાંથી ફેલાય છે. ક્યાં? મોટેભાગે ડાબા હાથ તરફ, પણ એ બંને હાથ, ગરદન, જડબું કે પછી પીઠના ઉપરના ભાગમાં પણ જઈ શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં જડબાનો દુખાવો એક ખૂબ જ મહત્વનો સંકેત છે, જેને અવગણવો ન જોઈએ. આ કોઈ સામાન્ય દિવસભરનો થાક નથી. આ એકદમ અચાનક અને ખૂબ જ વધારે પડતો થાક છે. જાણે શરીરની બધી જ એનર્જી, બધી જ શક્તિ એક ઝાટકે કોઈએ ખેંચી લીધી હોય. ખાધું પીધું હોય તો પણ શરીરમાં જાણે જીવ જ ન હોય એવું લાગે. આ 2 લક્ષણો જ્યારે સાથે દેખાય તો એ ખૂબ ગંભીર સંકેત છે. કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર બેઠા બેઠા જ શ્વાસ ચડવા લાગે અને સાથે સાથે આખા શરીરે ઠંડો પરસેવો વળી જાય તો એને તરત જ ગંભીરતાથી લેવું જોઈએ. અને આ છે 5મો સંકેત. અચાનક ચક્કર આવવા, માથું હળવું લાગવું અથવા ઉબકા આવવા. ઘણા લોકો આને પણ ગેસ કે અપચાની સમસ્યા સમજીને અવગણી નાખે છે. પણ જો આ લક્ષણ બીજા સંકેતો, ખાસ કરીને છાતીના દુખાવા સાથે દેખાય તો સમજી લેવું કે આ ખતરાની ઘંટડી છે. ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. લક્ષણો ઓળખી લીધા પછી શું કરવું? હવે જે 8 પગલાંની વાત કરીશું એ ખરેખર જીવન બચાવી શકે છે, એટલે એકદમ ધ્યાનથી સમજવા જરૂરી છે. આ વાત મગજમાં બરાબર બેસાડી લેજો. અહીં એક સેકન્ડની કિંમત છે. 30 સેકન્ડનો વિલંબ પણ ભારે પડી શકે છે. એટલે હવે આપણે જે પગલાંની ચર્ચા કરીશું તે કોઈ પણ જાતના વિલંબ વિના તરત જ લેવાના છે. તો આ છે પહેલા 4 સૌથી અગત્યના પગલાં. પહેલું, જે પણ કરતા હોવ બધું જ છોડીને તરત જ આરામથી બેસી જાઓ. બીજું, જો કોઈ એલર્જી ન હોય તો એસ્પિરિનની 300 મિલીગ્રામની એક ગોળી તરત જ ચાવી જવી. ત્રીજું, જરા પણ મોડું કર્યા વગર ઇમરજન્સી સેવાઓને એટલે કે એમ્બ્યુલન્સને ફોન કરવો. અને ચોથું, મદદ માટે આવનાર ટીમ સરળતાથી અંદર આવી શકે એ માટે ઘરનો મુખ્ય દરવાજો ખોલી નાખવો. હવે સવાલ એ થાય કે એસ્પિરિન આટલી જરૂરી કેમ છે? કારણ કે અભ્યાસ એવું કહે છે કે એસ્પિરિનની માત્ર એક ગોળી હૃદયને થતા કાયમી નુકસાનને 35-40% સુધી ઘટાડી શકે છે. એ લોહીને પાતળું કરીને લોહીના ગઠ્ઠાને ઓગાળવામાં મદદ કરે છે, જે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીનો કિંમતી સમય અપાવી શકે છે. જ્યાં સુધી તબીબી મદદ ન પહોંચે ત્યાં સુધી આ પગલાં શરીરને સ્થિર રાખવામાં મદદ કરશે. દિવાલના ટેકે આરામથી 45 ડિગ્રીના ખૂણે બેસો. પરિવારના કોઈ સભ્યને ફોન કરવાને બદલે એક ટૂંકો મેસેજ કરી દો. ઊંડા અને ધીમા શ્વાસ લો અને હળવેથી ખાંસી ખાવાનો પ્રયત્ન કરો. આ બધી ક્રિયાઓ શરીર પરનો તણાવ ઘટાડશે
અને આ એક ખૂબ જ મહત્વની વાત છે જે કદાચ થોડી અજીબ લાગશે, પણ આવી સ્થિતિમાં કોઈને ફોન પર લાંબી વાત કરવાનું ટાળવું જોઈએ. કેમ? કારણ કે બોલવાથી, વાત કરવાથી હૃદયના ધબકારા વધે છે અને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડે છે, જે હૃદય પર વધારાનો બોજ નાખે છે. એના કરતાં એક ટૂંકો અને સ્પષ્ટ ટેક્સ્ટ મેસેજ મોકલી દેવો એ વધુ સુરક્ષિત છે. ચાલો, તો હવે કટોકટીના સંચાલનથી આગળ વધીએ અને એ વાત કરીએ કે આ પરિસ્થિતિ ઊભી જ ન થાય એ માટે શું કરી શકાય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, નિવારણ હંમેશા ઈલાજ કરતાં વધુ સારું છે. આ 5 ખૂબ જ સરળ પણ શક્તિશાળી આદતો છે જે હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, વ્યસનોથી દૂર રહેવું, ડોક્ટરે આપેલી દવાઓ નિયમિત લેવી અને વર્ષમાં એકવાર હૃદયનું ચેકઅપ કરાવવું. આ સ્વસ્થ હૃદયની ચાવી છે. આ ચર્ચાના અંતમાં ચાલો આ એક શક્તિશાળી વિચાર સાથે છૂટા પડીએ. આવી પરિસ્થિતિથી ડરવાને બદલે ચાલો આપણે એના માટે તૈયાર રહીએ. આ જાણકારીને ફક્ત સાંભળીને ભૂલી નથી જવાની, પણ એને જીવનમાં ઉતારવાની છે. તો આજે જ પોતાની જાતને એક વચન આપીએ, હું તૈયાર છું.